21 તારીખે જન આક્રોશ સભા રાખવામાં આવી છે, શું માંગ રહેશે? બનાસકાંઠા જિલ્લાનું જે વિભાજન થયું છે છેલ્લા 17 દિવસથી એના સંદર્ભે ધાનેરા તાલુકાને બનાસકાંઠામાં રાખવા માટે કરી અને અલગ અલગ પ્રોગ્રામો સરકાર સુધી પહોંચે એ માટે કરી અને અહીંની પબ્લિકે આપ્યા છે. અને આ વિસ્તારના ધારાસભ્ય તરીકે મેં પણ પ્રજાની સાથે, પ્રજાની જે સંવેદના છે, પ્રજાની જે વેદના છે કે એમને આટલા વર્ષોથી પાલનપુર સાથેનો જે નાતો છે એને કારણે કરી અને સમગ્ર પ્રજા, મોટા ભાગની 95% પ્રજા, સર્વ સમાજના બધા જ લોકો આ હિતરક્ષક સમિતિના નેજા હેઠળ એક થઈ અને અલગ અલગ પ્રોગ્રામો અત્યાર સુધી આપ્યા છે. એ પૈકીનો આજે 21 તારીખે અને મંગળવારના દિવસે જે લોકો ખૂબ પીડાયેલા છે એ લોકોનો મહાજન આક્રોશ સભાનો પ્રોગ્રામ કરી અને 12 વાગે મામા બાપજીના મંદિર આગળ રાખ્યો છે. એને અનુસંધાને આજના કાર્યકર્તાઓની મિટિંગ હતી અને સમગ્ર 80 ધાનેરા તાલુકાના ગામોમાંથી અને સમગ્ર શહેરની અંદરથી ખૂબ મોટી સંખ્યાની અંદર લોકો આવે એના માટે આયોજનના ભાગરૂપે આજની આ મિટિંગ હતી. અને પ્રજાની પણ ખૂબ માંગ છે કે કોઈ પણ હિસાબે ધાનેરા તાલુકાને પાલનપુર બનાસકાંઠા સાથે જોડાયેલું રહેવું છે, એના ભાગરૂપે આજે આયોજન કર્યું છે. ધાનેરા તાલુકાના 2 ભાગ કરવાની ચર્ચાઓ પણ ચાલુ રહી છે. એ અલગ અલગ અફવાઓ છે કે કિંમત સીટને દાંતીવાડા તાલુકામાં રાખે, પરંતુ અહીં ધાનેરા તાલુકાની તમામ સર્વ સમાજની પ્રજા અને સમગ્ર હિતરક્ષક સમિતિનો એક જ નારો છે કે સમગ્ર ધાનેરા તાલુકાને કોઈ પણ હિસાબે અલગ પડવું નથી અને આખા તાલુકાને બનાસકાંઠામાં જ સમાયેલો રહે, એ એક જ અહીંની પ્રજાની માંગ છે.